બાપુ સાના ખૂણે કોક દીક રોય છે, નીલિયો રોયો છે ને તઈ મેલડી આ દીકરો દીધો છે, એમને નથી દીધો મારી મારા હો દુશ્મનો છે, મારી દુશ્મનની આંખમાં ઝેર નાખી દે એવો તો દે હે મારી હું ગરીબ છું, હું નીલિયો ગરીબ છું, મારો બાપ ગરીબ છે, મારી રૂડિયા દાઢાની મેલડી ગરીબ નથી. રૂડિયા દાઢાની મેલડીની એવી દયા છે કે હુમરામાં પેલા ખોરે દીકરો જોઈ. સોગઠમાં હો ભાઈ, વાહ વાહ, વધાવો મારી રૂડિયા દાઢાની મેલડીને વધાવો ભાઈ. એ બાપ જદી તમારી નબળી વેળા આવે અત્યારે તો સમય સારો છે, પણ આ ભક્તિ કરી અમારો ગુરુ બેઠા છે, અમારે કાળિયા બિલની મેલડીથી અમારે માસી આ બધા બેઠેલા ભુવા હરેશ રાવણનો અમારો ધવલ ભુવો કમડિયાની સરકાર એને આપણે દિલથી માની છે. અમારે અશ્વિનભાઈ ને માથે હાથ છે ભાઈ, માં જ એકદમ બા મેલડીની દિયા હોય ને આપણે બધા ભુવાને તાજી જ માની છે, કારણ કે આ તો ભૂકા લાકડા છે, અત્યારે ભેગા થયા ને હવાર ભાંગી જવાના. પણ બાપ જેદી સમય આવે ને પોતાના ભાઈઓ આગળ જઈને મદદવારી ઉભા રહી, મારે કાંઈ નથી એટલે કે મારી પાસે કાંઈ નથી, હગા પાસે જાય તો કે મારી પાસે નથી, પણ દવાખાનાના પગથિયે જાય નિલેશભાઈ સાના ખૂણે રોયા હોય ને કે ઓહો મળી કોઈ બાવણું ન પકડે એ બા હગા મેલે વાયુ મેલે એ બવાલા દાખારો દિલથી ગાયકી થાય, બાકી અરે સાહેબ ની ગાયકી નો મળી. ડોક્ટર એમ કે નારી દીકરા નો થાય, તેથી મારી રૂડિયા દાઢાની મેલડી બોલી દીધી નેલિયા દુનિયામાં જા, તારા પગથિયું કદાચ દવાખાનાના પગથિયું મેલડી સાંભળી ગઈ હોય ને આવી બાપ. અને આટલો ભરોસો છે કે મારી તને હાલ કેવાનું મેલડી વધાર ન હોય, દુનિયામાં જેના વડવાની કમાઈ હોય ને વાહ ભાઈ વાહ. મેં કીધું ને જેદી સમય સાથ છોડે દુનિયા વેરી થાય, પોતાના પારખા ભલા ભલા જાજી વાત નહીં. મારે ભાઈ મોટા ભાઈ વાત કરી, નિલેશભાઈ જયારે 100 મહિનાના હતા ડોક્ટરે રજા દે દીધી કે 2 ફેફસા ફેલ છે ભાઈ. આહા જોવો તો ખરા. તેથી અમારા નિલેશભાઈ ના બાપુ સાના ખૂણે રૂડિયા દાઢાની મેલડીને કઈ રોતક મળી, મારો બાળો વિખાઈ જાય છે, મારો બાળો વિખાઈ જાય છે મારી દેવી. મને મિલી લો આ મારી મારો ગરીબનો બાળો વિખાઈ જાય, મારો દુગરાનું બહુડું તૂટી જાય છે મારી મેલડી. નીલિયાના 100 મહિનાનો હતો ને રૂડિયા દાઢાની મેલડીને પોતાનો બાપ જેથી રોયો તો ને તારે નીલિયો એટલે અહીંયા છે. મેં પહેલા જ કીધું ને કે નીલિયાના બાપુની ઈ કમાઈ છે ને એટલે નિલેશભાઈ અહીંયા છે, કોઈ દી નિલેશભાઈ ગર્વ નહીં હો ભાઈ. અમારે એમના બાપુની આંખમાં આહુડું જાય છે. મારી ગાયકીની કિંમત છે, પણ હું દિલથી અહીંયા ગાઉં છું કે બાપ જેને ભૂખા હુઈને પોતાના બચલા માથે કે પોતાનો બાપ ભૂખો હુર્યો કે આજ મારા બચલા ભૂખા નો રીએ, પોતાની જનતા આ સોગંદના જાળવામાં કાર્ય મજૂરી કરી ગયે બાપ મારો નીલિયાને કાઈ થાય નહીં બધું વેચી નાખું. કમડિયાની સરકાર ધવલ બુઆ મામા
501 રૂપિયા હરેશ રાવણને બક્ષિસ આપીશ છું. મામાનું તાજ ચડાવી લઉં છું. આજે હરેશ રાવણને 1 રૂપિયો નો ખપે. ભલા મારા ભાઈના દીકરાનો બર્થડે છે એટલે અહીંયા ક્રિશને આપું છું ભાઈ. બાપ મારો જને જોયો હોય ને ખબર પડે કે બાપ મેલડી વાહે તો જણા રૂવાડા બારી નાખાવે જણા તેરવા બારી નાખાવે મળી આયા નહીં પણ હારિયા વેલમાં રૂડિયા દાઢાની મેલડીને ભલામણ કોઈ દીકરી ટકોરો કરે હે કે મારી જોઈજે હો આજ નીલિયાની કોઈ બેન દીકરી હોય કોઈ બેનનો અવાજ કરે મારી જોઈજે આજ તારી સાયે મારા ભાઈ ઉજરે મારી મેલડી દુનિયામાં જેમ તને બચાવ્યો ને એમ મારી રૂડિયા દાઢાની મેલડી કે મારી છોકરની જગ્યા માથે મારી હુમરાની વતી નીલિયા જેટલા તારા ભાઈ છે ને એટલા મારા મેલડીને દીધેલા છે. અને કદાચ અહીંયા નહીં પણ જો કદાચ રાતના 12 વાગે જો કદાચ અહીંયા બેઠો છો મને કોઈ કાંઈ કીધું નથી પણ આ નિલેશભાઈ બેઠા છે રાતના 12 વાગે નીલિયા માથે જો કાંઈ કદાચ આચપ આવે અને રૂડિયા દાઢાની મેલડી કે નીલિયા તારા બાપને જગાડી રાતે 1 વાગે કેવા ન જાવ ને તો ધરતીની માથે મને સોગત ના જાણવે મને ખાડા કોરી જાવ ગાયકી મારા ગુરુ ની છે. ગુરુ મારા બાપુ મારા ગુરુ સંજયભાઈ અમારા નિલેશભાઈ ના ગુરુ છે ને ક્યાંય ગાયું નથી પણ અહીંયા ટપોરો છે એટલે દિલથી ગાવાથી એક મજા છે. સાંભળવા વાળા હોય ને એની એક મજા છે. રૂપિયા માયા મૂડી નહીં ભાઈ હા કારણ કે અહીંયા અમારે મેલડી માના ભોઈમાં પણ બેઠા છે માસી પણ બેઠા છે. હું મેલડીને બહુ માનું છું ભાઈ. જે કાંઈ દીધેલું છે મેલડીનું અમારે મામા અમારે કમડિયાની સરકાર અમારે બાપ જો બાપ પણ મેલડી છે ને એમને ન મળે. આ મેલડી વાહે ભાઈ મુકવા પડે હગા મુકવા પડે મારી દેવી ભાઈ એમ કે બોલ તારે મારું કીધું કરવું છે કે મારું મેલડીનું કીધું કરવું છે. સમય આવે ને જેમ ભાઈ આપણને મૂકી દીધા ને આમ ખંભે થી કે મારી પાસે કાંઈ નથી પછી આપણો સમય આવે ને એટલે એમ કહેવાય કે હવે મારી પાસે મારી મેલડી સિવાય કાંઈ નથી. તમે મેલડી કે જગાડી કે હવે તારે તારા ભાઈ પેલા હું મેલડી પેલા બોલ હવે તારે કોણ પેલા છે? આ મેલડી વાહે જગ મૂકી દેવું પડે સંસાર મૂકવા પડે બેઠા બેઠા રોઈ લે મારી કોણ કેવું કોણ મારું સાંભળે કોણ કેવું રોજ નો સાંભળે પણ કોક દી સાંભળી જાય મારી મારું કોઈ સાંભળે એવું નથી રહ્યું કે મારા વાલા નાવિયા મારા વાલા નાવિયા મારા વડવાએ કોક દીકન મારી હોય મને રાખ ને રેઢો મૂકીને મારી પાવું નો લેતી હો મને રાખ ને બેલી આખ્યા ધાપો લેતી નહીં કોઈ દીકરી નું ખાય લે કોઈ કે ને કે દીકરી નું માતાજી નો આવે હાસવીરભાઈ પણ દીકરી નું સાંભળે ને એવું દુનિયામાં મેલડી કોઈ નું ન સાંભળે
કારણ કે અહીંયા તો નહીં પણ હાહારિયા વેલમાં દીકરી રોવે એટલે મેલડી રાતે 12 વાગે જાગવું. હોય તારા ભાઈઓ નો આવે, તારા માવતર નો આવે ગાંડી, પણ તારો માન બાપ નું મેલડી ઊભી રહી જાવ. અને કદાચ આપણે માતાજી આપણેથી રૂઠી ગયું હોય, કોઈ હગા રૂઠે તો મનાવી લે, કોઈ ભાઈ રૂઠે 5 પછી તો મનાવી લે, કોઈ વાલા જાયા રૂઠે તો મનાવી લે, પણ જેદી આપણે નો કરવાની કરીને આમ ખંભે બનીને બાયું સડાવવા માંડીને એટલે ગઈ. પછી હાથમાં હાથ જોડી એને સાના ખૂણે ઓલો સોમી માંગણ જંતર વગાડતો તો પાવાની દેવી વહી ગઈ. અને બાળા રાજા રોવા માંડ્યો તો. 3 રાત ને 3 દી રોયો તો ને પોતે રાજવી હતો. 3 રાત ને 3 દી રોયો તો તોય પાવાની દેવી પાછી નહોતી આવી. એમ જો આપણે દેવી આપણેથી અતિની ગતિ નથી, બહુ પાપ કરવા માંડી ને એટલે આપણું ધર્મ આપણને મૂકી દે કે હવે લડી લે, હે તો એ મૂકી દે ને પછી સાના ખૂણે રોતા રોતા ઓ મારા સાયર ને બનાવો કોઈ કુવાસી રોવા મને રવા દે મારા ભાઈઓની ભૂલું. કુવાસી રોવા મને તઈ મેલડી પાછી વરે પડી મારા ભાઈઓની ભૂલું, અમારી દીકરીઓની કાંઈ ભૂલું નથી. હવે પાછી વરી જા તઈ પાછી વરી જાય. ભલામણા દીકરી અમે બહેન તઈ મેલડી કે ભલામણા જા તારા હમુલે પણ મારી દીકરીઓ જો કદાચ મને આહુડું પાડે અને કદાચ કોઈ રાગ જાણી અને આગરી છીદન વાહમાં નો ચોટી જાય દુનિયામાં હું ગરીબની દેવી મેલડી.